મેં વાંચી આ વખતે ખલીદ હુસૈનીની A Thousand Splendid Suns. અને ઓ માય ગોડ વોટ અ બુક. એમ તમે વાંચવા બેસો અને તમે છોડી જ ના શકો એ બુક. આઈ ડેર યુ ટુ સ્ટોપ ઇટ. એટલી મજાની બુક છે. મજાની છે, ટ્રેજિક છે. ઇટ્સ અ સ્ટોરી અબાઉટ ટુ વુમેન જે અફઘાનિસ્તાનની છે. મરિયમ છે જે ભણેલી નથી. એ એના મમ્મી છે એ એના પપ્પાના ઘરે કામ કરતા હોય છે ને એ બે વચ્ચે અફેર થાય છે ને શી ઇઝ અ હરામી કિડ. હરામી વર્ડ યુઝ કરેલો છે ખાલિદ હુસૈનીએ. અને એની મમ્મી એના લીધે એટલી બધી બીટર છે કેમ કે એ રહે છે ગામના છેવાડે, આમ એકદમ સિક્લુડેડ એરિયામાં, કે જેથી એના જે હસબન્ડનું જે ઘર છે ત્યાં એની પડછાઈ બી ના પડે, એવી રીતે આપણે કહીએ તો ચાલે. જલીલ છે એ સિનેમા ઓનર છે અને એની 3 વાઇફ છે. અને આ મરિયમ છે એને બહુ પ્રેમ કરે છે, એવું નથી કે નથી પ્રેમ કરતો, પણ એની જે મમ્મી છે, નાના કે છે એને મરિયમ, એ નાના બહુ બીટર છે જલીલ તરફ કે ભાઈ તારા પપ્પામાં કશું જ નથી ને એ તો ખરાબ માણસ છે, બધા મેન ખરાબ જ હોય. એટલે તમે સ્ટાર્ટિંગ થી બુક વાંચવાનું ચાલુ કરો ને એટલે તમને એમ થાય કે વોટ અ shrewd way of looking at men. બરાબર. એન્ડ ધેન નોવેલ આગળ વધે. મરિયમ એના પપ્પાને બહુ જ પ્રેમ કરે છે કેમ કે એના પપ્પા એના માટે બહુ જ સારા છે. જ્યારે બી એને વિઝિટ કરે છે ત્યારે એને ખૂબ પ્રેમ આપે છે. અને એ છોકરીની નજરમાં એના પપ્પા કઈ જ રીતે ખરાબ નથી, પણ એની મમ્મીની નજરમાં એના પપ્પા સહેજે સારા નથી. હા, બહુ સારા હોય છે એના પપ્પા. જ્યારે એને વિઝિટ કરવા માટે આવે ત્યારે દરેક વખતે એના પપ્પા એને બહુ જ પ્રેમ આપે. અને એની મમ્મી એના પપ્પાથી હંમેશા કોઈ દિવસ એના માટે સારા શબ્દો ના વાપરે એના પપ્પા માટે, એના પપ્પાની ફેમિલી માટે કે એની પપ્પાની વાઇફ્સ માટે, કોઈના માટે સારા શબ્દો ના વાપરે. પણ જ્યારે બી એના પપ્પા એને વિઝિટ કરે ને ત્યારે એની મમ્મીનું બિહેવિયર બદલાઈ જાય, એકદમ સ્વીટ નર્ચરિંગ વુમન થઈ જાય રી આઉટ ઓફ નોવેર. અને મરિયમને એ વસ્તુ સમજ નથી પડતી કે એની મમ્મી કેમ આવું બિહેવ કરે છે. બટ શી વોન્ટેડ અ લવ ઓફ હિઝ હસબન્ડ, રાઈટ? તો એ એરી શ્રુડ હતી, એને પોતાનું સમાજમાં કે એના ઘરમાં સ્થાન નથી મળ્યું, એના કારણે એરી ગુસ્સે ફરતી હતી. યુ ડોન્ટ રિયલાઇઝ ઇટ એટ ધેટ ટાઈમ. આપણને એમ થાય કે એના જલીલે એને એટલા માટે ઘરથી દૂર રાખી છે કેમ કે એની નાનાનો સ્વભાવ જ આવો સારો નથી, પણ એવું છે નહીં. મરિયમનો બર્થડે આવે છે અને મરિયમના બર્થડે વખતે મરિયમ એના પપ્પા જોડેથી પ્રોમિસ લે છે કે આપણે પિનોકિયો મૂવી જોવા જઈશું. અને મરિયમ રાહ જોતી હોય છે અને એના પપ્પા આવતા નથી. તો મરિયમ ડિસાઈડ કરે છે કે હું પપ્પાના ઘરે જઈશ. અને એના પપ્પાના ઘરે જવાની હોય છે ને ત્યારે એની મમ્મી ના પાડે છે કે તું ના જઈશ, તું જઈશ તો હું મરી જઈશ ટાઈપ. ખાસા બધા એને રોવાના ધતિંગ ને બધું કરે છે. પણ મરિયમ કહે છે કે ના, મારે મારા પપ્પાના ઘરે જવું છે, હું જોઉં કે શું થાય છે. મરિયમ એના પપ્પાના ઘરે જાય છે. ત્યાં એ ઓટલા પર બેસીને રાહ જોવે છે. એના પપ્પાના નોકરો એને ઘરમાં ઘૂસવા નથી દેતા. એમ કે છે કે તારા પપ્પા ઘરે નથી. મરિયમ આખી રાત ઓટલા ઉપર સૂઈ રહે છે અને પછી મરિયમને ખબર પડે છે કે એના પપ્પા તો ઘરે જ હતા. અને મરિયમ હાર્ટ બ્રોકન થઈને ઘરે પાછી આવે છે તો એની મમ્મીએ સુસાઇડ કરેલો હોય છે અને એની મમ્મી મરી ગઈ હોય છે. હવે આટલે હું સ્ટોપ કરીશ. આના પછી મરિયમ જોડે શું થાય છે માન નથી કેવું. બરાબર. વાત રહી લેલાની. મરિયમનું ફેમિલી આ ટાઈપનું છે, પણ લેલાનું ફેમિલી બહુ સારું છે. એના પપ્પા એક સ્કૂલમાં ટીચર હતા. કમ્યુનિસ્ટ નું રૂલિંગ જ્યારે અફઘાનિસ્તાનમાં આવ્યું ત્યારે એના પપ્પાને ફાયર કરી દેવામાં આવ્યા હતા. પણ કમ્યુનિસ્ટની એક વિચારસરણી છે કે મેન અને વુમેન ઇક્વલી ટ્રીટ થવા જોઈએ. તો એના પપ્પાને ભલે કમ્યુનિસ્ટ લોકોનું રેજિમેન અફઘાનિસ્તાનમાં આવ્યું છે એ નથી ગમતું, છતાં એ વસ્તુ એમની ગમે છે કે મેન અને વુમેન ઇક્વલ છે. અને એના પપ્પા લેલાને એમ કહે છે કે લગ્ન તો થતા રહે, કે તારા માટે ભણવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, એટલે તારે ભણવું જોઈએ. બરાબર. આવા લેલાના પપ્પા છે. એની મમ્મી ને એના 2 છોકરા છે મોટા, જે વોર ઉપર ગયેલા છે. બરાબર. એટલે એ ડિપ્રેશનમાં રહે છે લેલાની મમ્મી. તો લેલાને ખબર છે કે ઘરનું તંત્ર એઝ અ વુમેન, વર્કિંગ જે વુમેન હોય ને, કે જેનું માઇન્ડ કામ કરતું હોય, જે ડિપ્રેશનમાં ના હોય, એ ઘરનું તંત્ર અલગ હોય જ્યારે એને કોઈ જ મેન્ટલ બીમારી ના હોય. પણ લેલા યુઝ ટુ છે કે એની મમ્મી ડિપ્રેશનમાં છે તો ઘર એ રીતનું જ રહેવાનું છે. બરાબર. અને
એટલે લેલા આવી રીતે ઉછરેલી છે કે એને એ ભણવામાં હોશિયાર છે, એનો એક ફ્રેન્ડ છે, બરાબર. એ ફ્રેન્ડનો એક પગ નથી. એની એક ફ્રેન્ડ છે, એનું નામ ગીતી છે. ગીતી ની મમ્મી નીલા છે, જે સિમસ્ટ્રેસ છે, અને એ બહુ કોન્ફિડન્ટ છોકરી છે. આ અફઘાનિસ્તાનની વાત ચાલે છે કે જેમાં 2 વિમેન છે, બરાબર. હવે બેક ટુ એક ટાઈમ કે જેમાં તાલિબાને ટેક ઓવર કરવાનું ચાલુ કર્યું છે. હવે આપણે ત્રણે અહીંયા તમારી પાસે તમારી પોતાની ડોટર છે, અમે 3 દીકરીઓ છીએ, બરાબર. અને હું તમને હવે થોડાક તાલિબાનો વાળા રૂલ કહું, જે રૂલ તમને સાંભળીને એમ થઈ જશે કે ભાઈ વોટ નોનસેન્સ, બટ છે રે એ હતા એ વખતે વુમેને ક્યારે સ્ટ્રીટ ઉપર એકલા નહીં જવાનું, એમની જોડે એક મર્દ હોવો જ જોઈએ, બરાબર. એ એક માણસ એક જેન્ટ સાથે જ એમને નીકળવાનું. અત્યાર સુધીમાં અત્યારે જે લોકો બુરખા પહેરે છે ને, એ બુરખા બી કેવા છે, આખા ઢંકાયેલા, અને જે આ આઈઝ વાળો જે એરિયા છે ને એ થોડો નેટ વાળો એવો છે. એટલે ગમે તેવી ગરમી હોય એ લોકો એ પોશાક પહેરવાનો છે. જો તમે નેલ પોલિશ કરી હોય તમારા હાથમાં તો તમારી આંગળી કાપી નાખશે. જો તમારો અવાજ સંભળાયો તો તમને એ લોકો બીટિંગ આપશે. અને એજ્યુકેશનની બાબતમાં કહું, હમણાં જ પાછો ફરીથી એ રૂલ આવ્યો છે, 12 વર્ષથી ઉપરની છોકરીઓને ભણવા નહીં દેવાની, બરાબર. આ નોવેલમાં એક સીન એવો છે કે હવે હું કહીશ નહીં કે કયા કેરેક્ટરની વાત છે, બટ એ પ્રેગ્નન્ટ છે, એને લેબર પેઇન ઉપડે છે, હોસ્પિટલમાં જાય છે ડિલિવરી કરાવવા માટે. હોસ્પિટલ વાળા કહી દે છે કે અહીંયા હવે સ્ત્રીઓનો ઈલાજ નથી થતો. એક્ઝેક્ટલી એ જાય છે કે જ્યાં સ્ત્રીઓ હોય છે, એ લોકોને સિઝેરિયન કરવું પડે એવું હોય છે, અને ઓલી એનેસ્થેસિયા વગર એનું સિઝેરિયન કરે છે. This is the story. Okay, this is the women of Afghanistan. 1996 થી 2001 વસ્તુની જે 2001 વખતનું જે હતું એ વખતની વાત છે. વાંચતા વાંચતા ડૂમો ભરાઈ જાય તમને, અને પછી તમને એમ થાય કે અચ્છા થોડું થોડું સારું થયું છે, કેમ કે નોવેલમાં તાલિબાનો હટ્યા હતા એ વખતે. એક પોઈન્ટ આવે છે, and there is a hopefulness that you see, right? So you become happy and then you realize, oh my god, પાછી જે એ વુમેને એ વખતે જે સફર કર્યું હતું ફરીથી એ જ રિપીટ અત્યારે થઈ રહ્યું છે. એન્ડ ધેન યુ બીકમ હાર્ટ બ્રોકન અગેન. બસ આટલું જ છે મારે, આટલું જ કહેવું હતું આના વિશે. નોવેલ બહુ જ સારી છે, વાંચવા જેવી છે, પણ ઓ માય ગોડ, વોટ અ વર્લ્ડ વી લીવ ઇન. ધેટ્સ ઇટ. વાહ, સ્પીચલેસ થયું છે, રાઈટ? હા, શું કહું, અધૂરી સ્ટોરી મૂકી દીધી. ના વાંચી લેજો તમે લોકો. એટલે ધેટ્સ ગુડ. આઈ થિંક યુ રિમાઇન્ડેડ. મારી પાસે આ પડી છે, મને કોઈકે એની ધ કાઇટ રનર વાંચવા આપી હતી, વિચ આઈ લવડ ઇટ. ખાલી દુસરી નહીં, ધ કાઇટ રનર. મને અત્યારે એની કન્ટેન્ટ મને અત્યારે યાદ નથી, પણ ઇટ વોઝ વન્ડરફુલ. મારી કલીગ હતી કે મને કે નિમિષ એ પદના, તો મને બહુ જ ગમી હતી. એના પછી હું એની આ થાઉઝન્ડ કેન્ડિડેટ્સ લઈને આવેલો. but it's still there. Glad that you reminded me. પણ એ અફઘાનિસ્તાનમાં છે ને, આ બધા કન્ટ્રીમાં આઈ થિંક ઇઝ જસ્ટ ધ વિમેન આર ઇઝ જસ્ટ લાઈક સેક્સ સ્લેવ્સ, રાઈટ? અને અત્યારે પાછું ઇઝ કમિંગ બેક નાઉ, એઝ યુ રાઇટલી સેડ, કે છોકરીઓને ભણવા નહીં જવાનું. એ લોકો એ છોકરીઓ ડોક્ટર બનવા નથી. તમે વિચારો, એટલું બધું ડરે છે એ લોકો વિમેન એજ્યુકેટેડ બની જાય એનાથી, કેમ કે એનાથી જ એમનું કન્ટ્રી ચેન્જ થશે, રાઈટ? તાલિબાનો રહી નહીં શકે શાસન પર. If women become educated, then society will be different, and they don't want that. So they are using the Islamist rule just to suppress them. કેટલી ખરાબ વસ્તુ કહેવાય. અને મને એમ થાય કે તમે કેટલા ડરો છો યાર. અને ઇટ્સ ડિફિકલ્ટ, રાઈટ? કારણ કે ઇમેજિન કે આ પેલી મલાલા યુસુફ, એને શી રેઝડ હર વોઇસ, રાઈટ? કે ભાઈ મારે ભણવું છે, હું ભણવા જઈશ. અને એના પર એ લોકોએ ગોળીબાર કર્યો, અને દે ઓલમોસ્ટ કિલ્ડ હર, રાઈટ? દે ફાયર્ડ શોટ એટ હર. એ બચી ગઈ, અને નાઉ શી ગોટ અ નોબેલ પ્રાઇઝ આફ્ટર ધેટ, જસ્ટ ફોર ધ ફાઇટિંગ ફોર ધેટ. હવે કેવું, અને એ વસ્તુ એ શક્ય છે ને કે એમને જગ્યા છોડવી પડી.
જગ્યા છોડવી પડી. ઈરાનમાં અત્યારે ચાલે છે કે ઈરાનમાં તમે ઇવન ઇફ યુ લુક એટ ટર્કી, રાઈટ, ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ, જોર્ડન છે, ટર્કી છે, એ બધા તમે જુઓ ને કન્ટ્રીઝ, ઇવન ધો દે આર ઇન ધ પાર્ટ ઓફ મિડલ ઇસ્ટ, બટ દે વર વેરી પ્રોગ્રેસિવ કન્ટ્રીઝ, Yes. very progressive countries. But now they are also getting back into the same zone કે અને એટલે મને જ્યારે છે ને આ લોકો જ્યારે આ બધી વાતો કરે ને ત્યારે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ, રાઈટ. તમે અને દેટ ઇઝ વાય સમટાઈમ્સ આઈ એમ વેરી અગેન્સ્ટ ઇન સેલિબ્રેટિંગ વિમેન્સ ડે. તમે એક દિવસ માટે તમે એના ગુણગાન ગાગા કરો છો અને પાછા બીજા જે પાછા હતા ત્યાં ને ત્યાં, યુ તમે એક બાજુ તમે એમ કરો કે ભાઈ યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તિ તંત્ર દેવતા, તમે એક બાજુ આવી વાતો કરો અને બીજી બાજુ તમે ખુલ્લી આમ એના પર રેપ થાય, ડોક્ટર પર હોસ્પિટલમાં રેપ થાય, then you don't anyone to even conclude, તમે એને શોધી ના શકો એ માણસને, તમે એના પર કેસ ના ચલાવી શકો. how pitiful is that? How pitiful is that? That's true. અને કેટલા pervert you can go, how low you can go on those things, that is unimaginable. That's true. That's true. And the issue that doesn't even need a concern about raising, right? Like તમારે જેને જરૂરત નથી રેઝ કરવાની. ઔરંગઝેબનું શું જરૂર છે અત્યારે ભાઈ? Why are we talking about Aurangzeb? મોરચા નીકળે. હા, એટલે અમારે એના વિશે એને મહત્વ નથી આપવું એ કહેવા માટે એ લોકો એને આખા સોશિયલ મીડિયા પર મહત્વ આપી રહ્યો છે. કામ કરને પણ It's a negative publicity, right? It's a negative publicity. હા, Exactly, yeah. And people get triggered, you know. There is a point wherein you realize કે આમાં તમે ના બોલો ને એમાં લોકો ટ્રિગર ના થાય, પણ તમે બોલો ને સહેજ બી એમાં ઘણા લોકો ટ્રિગર થઈ જાય. They want to just બેઠા fill the છે, internet they with are their just bullshit. they are waiting હા, કે કોક બોલે અને તો આપણે એક કશું કરીએ. આખું ભડાસ કાઢી નાખીએ. અને એક આખું એક છે સેક્ટર જે રાહ જોઈ રહ્યા છે અને they guys know કે લોકોની સાયકોલોજી શું છે. પણ They are આમાં playing કેવું with ને, it. there is mob as no mentality. તમે ઇન્ડિવિજ્યુઅલી છે ને આપણે we can think through, right? હું એકલો, તમે લોકો એકલો, but જ્યારે then there are five together, right? અને it purely runs on the motion, That's or true. emotions rather, right? હા, હા. ઇમોશન ઇન મોશન તમે કહો ને એવું છે આ બધું. અને પીપલ આર, હું મારે ઘણી બધી વાર અહીંયા પણ વાત થાય તો હું કહું બધાને કે ફ્રીડમ ઓફ સ્પીચ ઇઝ વાસ્ટલી મિસયુઝડ કોઈ પણ જગ્યાએ. અને લોકો ફ્રીડમ ઓફ સ્પીચના નામે જે બોલવું એમ બોલે છે, જેમ ફાવે એમ બોલે છે, અને પાછા દે આર જસ્ટિફાઈંગ ઇટ. Oh, ધેટ્સ yes. અનધર પ્રોબ્લેમ. આર્ગ્યુમેન્ટ હોય એમની પાસે, બકવાસની આર્ગ્યુમેન્ટ પાછા આર્ગ્યુમેન્ટ. એની પાસે, રાઈટ? And also like બે હોશિયાર માણસો આર્ગ્યુમેન્ટ કરતા હોય તો એકબીજાનો પોઈન્ટ પચાઈ શકતા હોય લોકો. જો તમે પચાઈ ના શકતા હોય ને તો તમારા આર્ગ્યુમેન્ટમાં પડવું જ ના જોઈએ. Take it, gracefully. Difference of opinion is always, that's why this world is so different, right? બધા એક જ ને બધાને જે વેનીલા આઈસ્ક્રીમ ભાવતો હોય પેલી વેનીલા, તો how the world will be. No, I Right? want પણ એટલે પણ strawberry there. આ લોકો બહુ, અને આ લોકો સમજતા નથી કે જેટલા પણ જે શું કહેવાય કે જે સોશિયલ, જે લોકોના રેન્કિંગ સોશિયલી બહુ હાઈ છે, રાઈટ, વનાઈઝ એટલે એક્ટર એક્ટ્રેસીસ કે પોલિટિશિયન્સ કે ધર્મગુરુઓ, એ લોકો એક વાક્ય પણ બોલે ને, there is a lot of impact of that sentence. Even a single word, single sentence, તમે કશું પણ બોલો ને, they should think 4 times before they speak કે હું જે બોલું છું એનું શું થઈ શકે. Exactly. Right? It's crazy. હમણાં મેં એક વાક્ય સાંભળેલું પોડકાસ્ટમાં, મેં લગભગ ઇન્સ્ટા પર એ સ્ટોરી રીશેર કરી હતી કે જે વટલાવ્યા વગર વહાલ કરે તે કૃષ્ણ. હવે આજે જયારે આ ચર્ચા થઈ રહી છે ને ત્યારે મને પાછું સેન્ટેન્સ યાદ આવે કે આપણે કઈ વસ્તુનો વારસો લઈને પેદા થયા છીએ અને આપણે નેક્સ્ટ જનરેશન પર શું ઉલટી કરી રહ્યા છીએ. અધોગતિ પર જઈ રહ્યા છીએ આપણે બધા જ. અને તમે એટલે કેવું થાય છે કે ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ કરેક્ટ ફ્યુ થિંગ્સ, રાઈટ?
અને એની સામે બી તમને વાંધો પડે છે. તમે જે ગ્લોરીફાય ના થવું જોઈએ ગ્લોરીફાય થઈ રહ્યું અત્યાર સુધી, અને વેન યુ વોન્ટ ટુ કરેક્ટ ઇટ, there should be way to do that. આપણો ઇતિહાસ શું હતો, રાઈટ? આ સાઉથ ઇન્ડિયનો જયારે અમને કહે ને કે અમે તો બધા પ્યોર બ્લડ દ્રવિડિયન્સ છીએ, અમે તો પ્યોર બ્લડ છીએ, તમે બધા નોર્થ બધા વટલાયેલા છો, ધેટ્સ વોટ ધે સે, રાઈટ? કે તમારું બધું મિક્સ બ્લડ છે. કે ભાઈ જો અમારું મિક્સ બ્લડ ના હોત ને તો તમે લોકો પ્યોર રહી ના શક્યા. That's true. લડતા લડતા આ લોકો ઉપરથી આવે તમે, રાઈટ? મરાઠાઓ, પેશવાઓ, રાજપૂતો, આ બધા શીખો, સરદારજીઓ લડી લડી લડીને એ લોકોને એટલા અધૂવા કરી કાઢે ત્યાં કે સુધી લોકો આગળ પહોંચવા જઈ જ નથી ના શકે. દીધા તમે એનો આભાર માનો ને. તમારો ઉડવાનો આભાર માનવો છે. એને બદલે તમે એના માટે યુ આર જસ્ટ મેલિફાઈંગ ધીસ ગાય. તમે આ લોકોને તમે કેટલું, અને હું એટલે કંઈક કહેવા નોર્થવાળા જતી હતી. પાસે બે વસ્તુ નર્વસ કહેવાય અને વાત બહુ સિરિયસ એ બનો વચ્ચે હસવું બહુ આવતું હતું. હા. એકચ્યુઅલી અહીંયા એક એવો વર્ગ હતો કે જે આમ વેક્સિન લેવામાં માનતું નતું. જયારે આપણે કોવિડ બહુ હા. હતું, પબ્લિક નથી લેતી, એમને એમ હતું કે ગવર્મેન્ટ અમને ટ્રેક કરશે, બરાબર, જાણે શું એ મોટા હીરા જડેલા. તો એ લોકોને અહીંયા જયારે પેલેસ્ટાઈનની રેલી નીકળી હતી ને એ વખત ટોરોન્ટોમાંથી, તો એ વર્ગ નો માસ્ક કરીને અંદર જવા લાગ્યો. એ લોકોને ખબર જ નથી શું ચાલી રહ્યું છે, રેલી સની છે, બરાબર, નો માસ્ક નો વેક્સિનેશન, ગવર્મેન્ટ ને અમે નહીં કરવા દે એમ કરીને એમનું અંદર ચાલી રહ્યું. પેલા પેલેસ્ટાઈન વાળા મારે આમને કે નીકળો ભાઈ, અમારી મેટર અલગ છે, અમારી મેટર તમારો ક્યાં લઈને આવો છો? હવે ખુદ કો તો સુલઝાને તો તુમ ક્યું ઉલઝા રહે હો અમે, એવી વાત છે. ત્યાં આગળ વૃંદાવનમાં બસ ભરીને લોકો જાય છે ત્યારે ખબર પડી કે પેલા હાથીમાંથી જે પાણી પડે છે એસી નું પાણી. આવા વર્ગથી તમે એક્સપેક્ટ કરો છો કે એ લોકો એવું બોલશે કે ના આ વસ્તુ સાચી છે ના નથી? પણ કેટલું તમે જે આપણે ગુજરાતીમાં શબ્દ છે ને, ગાડરિયો પ્રવાહ, ગાડરિયો પ્રવાહ અને તમે લોજિક રીતે થોડું વિચારો. બુદ્ધિ બુઠ્ઠા છે લોકો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ લોકોની. બુઠ્ઠી તો શું, ધાર કડા એવી નથી, એવી જતી રહી છે સાવ. બહુ જ જયારે હું 90s માં છે ને, અર્લી 90s કે મિડ 90s માં ગણપતિ ભગવાને દૂધ પીધું. એ બહુ ચાલુ હતી વખતે. સાંભળ્યું તું મેં એવું કે દૂધ પીતા અને ગણપતિ. એ કેવું કન્વિનિયન્ટલી કેવું, અને એ એટલું ફિનોમિનલ થઈ ગયું હતું એ વખતે કે એવરીવન ટ્રાયસ ટુ કે ગણપતિની મૂર્તિ દૂધ પીવે છે. ટીવી ચેનલોમાં ચાલ્યા કરે આખું કે ગણપતિ ભગવાનની મૂર્તિ દૂધ પીવે છે. અને ધાતુની મૂર્તિ તે તમે દૂધ આપો તો દૂધમાં તમારે એમાંથી ઓછું થઈ જાય. એટલે પાછા એના માટે વિશ્લેષણો ચાલે. પાછા એવું કેવું કે જો તમારી ભાવના સારી હોય ને તો પીવે, નહીં તો ના પીવે. જવાબદાર તમે જ છો. આપણે બધા ખોરી ભાવના ના હતા એટલે. એટલે તો પણ વિચાર કરો કે ઘરે આપણે હાવ હરામી હતા કે આપણે પીવડાવવાનો ટ્રાય ના કરે. તો અમારી ઓફિસમાં નેક્સ્ટ ડે, હું અરવિંદમાં કામ કરતો તે વખતે, ત્યાં ગાડી ટેક્સટાઇલ આઈના આઈટી ડિપાર્ટમેન્ટમાં, તે લોકોએ બોર્ડ માર્યું હતું કે આજે ગણપતિ ભગવાનની દૂધ પીતી વાત કોઈએ કરવાની નથી. Bang on, let us be a Gori. People need something different at times. They don't realize, even it does not make sense. પછી પાછા કે પેલું કેશાકર્ષણ વાળું જે વાત ચાલતો હોય કે પેલું જાય કે ના જાય ને આ ને તે ને ધાતુની કેટલું હોય, ઓ માય ગોડ. અને it died down in 2 days. It died down. You know why it didn't have internet at that time? Otherwise it એ would વખતે have વિચાર gone કર્યું more. કે તો શું થાય, ઇમેજિન થાય. 6 months at least. હું તો એક જગ્યાએ ગઈ હતી પણ ખરા, કેમ કે હું બહુ નાની હતી. વખત મેં જોયું કે કોણ માફ કરજો, કોણ છે દેવી દેવતા ના કોઈ ગુરુ હતા જેમની પાદુકામ હાથ મૂકો ને તો આમ ચાલતી તમારું ઉપર આવે. હવે તમે આમ ઓલરેડી એક ઝોનમાં છે એની અંદર તમે આમ હાથ મૂક્યો, તમને એ ચાલી એટલે તમારા હાથ આમ ખસતા તમને આ ચાલી. પણ યુ નો એક તમે વસ્તુ ક્રિએટ કરી દો ને તો લોકો માટે વિચારવું ઈઝી થઈ જાય કે અમે લોકો છે ને નાના એટલે વેન વી વર યંગ, કોલેજમાં એ વખતે પ્લેનચેટ ચાલતું હતું. ઓકે, પ્લેનચેટ તમે લોકો સર્ચ કરજો, જો મળે ને ત્યાં ગૂગલ પર.
તો યુ હેવ ટુ પુટ તમારો હાથ રાખવાનો સિક્કા ઉપર, અને તમે સવાલ પૂછો તો તમને સિક્કો તમારો હાથથી તમને સિક્કો તમને આમ જાય આ બાજુ કે આ બાજુ કે. પેલું ભૂત વાળું સ્પિરિટ કમ સ્પિરિટ ગો. હા હા, અચ્છા અમે હમણાં કર્યું તું એવું. થયું તું? ના હવે જસ્ટ ફોર ફન અમે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવા આવું કર્યું હતું. ઓકે. પ્લેન ચેટ. પણ એટલે તમને ધેટ વોઝ હેપનિંગ એટ ધેટ ટાઈમ, રાઈટ? એટલે સાયકોલોજીકલી આપણે કેટલા બધા વી ગેટ ડ્રોન ઇનટુ ફ્યુ થિંગ્સ એટ ટાઈમ્સ. It's like we are desperate to believe certain things that is not possible because we are so used to a random life. એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આ રીતે બિલીવ કરવું જો ઈઝી હોય તો કરી નાખીએ. હા, અને પછી શું થાય કે તમે આપણું ના થયું તો આપણે ધેન વી ડોન્ટ એક્સેપ્ટ કે નતું થયું મારું. તારું દૂધ પીધું તું? હા કેમ નહીં, થોડું તો આટલું તો પીધું We are not worthy enough. અરે મારા ડાન્સ ક્લાસ ની અંદર અમે ભૂત બોલાયું હતું. એની અંદર એક છોકરી કે આ સાચી જ વસ્તુ છે, મને મેં કહ્યું તમારું સ્કૂટી આવશે, તેને કીધું તમારું સ્કૂટી આવશે. મને એમ થાય કોઈ ભૂત બોલાય કોઈ સ્કૂટી મંગાવે, કોઈ એમ ના કે મારા માટે ઘર બાંધી દે, મારા માટે તારું બેંક બેલેન્સ બાંધી દે, સ્કૂટી